નમસ્કાર ગુજરાત. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે ખેડા જિલ્લાના મૌધા અને કઠલાલની વચ્ચે આવેલું આ ફાટક. અને આ ફાટકની આજુબાજુનો રોડની જે દશા છે તમે જુઓ. 1 વર્ષ પહેલાં મેં સમાચાર પ્રદર્શિત કરેલા ત્યારે આ બાબતે જાણકારી આપેલ. તેના 6 મહિના પછી ત્યાં રોડ બનેલ ને 6 મહિના પછી ફરીથી આ રોડ એવો ને એવો. ડામર ગાયબ, સિમેન્ટ ગાયબ, કપચી ગાયબ, ફલાણું ગાયબ, બધું ગાયબ થઈ ગયું. રોડ હતો પહેલાં હતો ને જે એના કરતાં બી વધારે ખરાબ થઈ ગયો. લોકોને ત્યાં આખું વાહન પછડાઈને અને પસાર થવું પડે છે. શું ધારાસભ્યશ્રીની પોતાની ગાડી, માનનીય ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલાની ગાડી શું આ જગ્યાએથી પસાર નથી થતી? શું મૌધાના ધારાસભ્યશ્રીની ગાડી આ જગ્યાએથી પસાર નથી થતી? કે પછી હેલિકોપ્ટરનો પ્રયોગ કરવામાં આવે છે? જ્યાં ફાટક આવે એટલે હેલિકોપ્ટરની નાનું હેલિકોપ્ટર છે એમાં બેસી જવાનું, પછી પસાર થઈ જાય પીરીબત જતું રહેવાનું. એવું તો નથી ને? તો પછી આ રોડ સરખો કરાવો ને તમારી ગ્રાન્ટો ક્યાં વાપરો છો તમે? એક આ 100 મીટરનો રોડ સરખો બનાવી નથી શકતા તમે તમારી ગ્રાન્ટમાંથી, તો અમે કઈ રીતે માની લઈએ કે તમે બીજા કાર્યો પણ આવી રીતે થતા સારા થતા હશે? જો 100 મીટરના રોડમાં જો આગા પાછા થતા હોય, આ રોડ ખરાબ થઈ જતો હોય, તો બીજી બધી ગ્રાન્ટો સરખી જગ્યાએ વપરાય છે એ કઈ રીતે માની લેવામાં આવે? કઠલાલની જનતા દુખી, મૌધાની જનતા દુખી, આજુબાજુના ગામડાવાળા દુખી, પણ કોઈના પેટનું પાણી હલતું નથી. અને આ તપાસનો વિષય છે કે આ ડામર કપચી ગયા ક્યાં. જય હિન્દ, જય ભારત.